અંજુમન સાર્વજનિક હાઈસ્કૂલ શાળા પ્રવેશોત્સવ 2025-26 અંતર્ગત આજના સમાજની નાગરિક પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન કરશે. दी खरोड़ अंजुमन सार्वजनिक हाईस्कूल कन्या केळवणी महोत्सव અને શાળા પ્રવેશોત્સવ 2025-26 અંતર્ગત શાળા પરિવાર વતી આવનાર મહાનુભાવોનું હું તહે દિલથી સ્વાગત કરું છું અને આપણે આપણા કાર્યક્રમની શરૂઆત ઈશ્વરના નામથી કરીએ તે માટે सर्वप्रथम मुझे तैरने दे या फिर बहना सिखा दे, अपनी रज़ा में अब तू रहना सिखा दे, मुझे शिकवा न हो कभी किसी से ईश्वर, मुझे सुख और दुख के पार जीना सिखा दे. तो प्रार्थना માટે હું વિનંતી કરીશ કે વડિયા ઝૈનબ એન્ડ ગ્રુપ અહીં ઉપસ્થિત થાય અને પ્રાર્થના રજૂ કરે. मन हर्षित हुए हमारे प्रांगण में, आपका स्वागत
हमको प्रतीक्षा, वो सुबह अवसर है आया, नैनों में चमक आई जो, दीदार आपका पाया प्रांगण में, आपका स्वागत है कि तन मन से स्वागत है प्रांगण में, आपका स्वागत है कि तन मन से स्वागत है प्रांगण में, आपका स्वागत है कि तन मन से સ્વાગત હે। સંઘના સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ આવી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરે। સમારંભના અધ્યક્ષ પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ અને હાલ સંયુક્ત નિયામક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કચેરી ગાંધીનગરના પદે શોભાયમાન એવા BN રાજગોર સાહેબ, રૂટ ઓફિસર જોશી સાહેબ, हमारी संस्थाना वडा सब्बीर भाई, आवेल वालियों, शिक्षक भाई बहनों અને આ રાષ્ટ્રના ફૂલો સમાન એવા વિદ્યાર્થીઓ। एक शायरे કહ્યું છે તેમ कि दिल के जो खूबसूरत होते हैं, दिल के जो खूबसूरत होते हैं उसे खुदा ने बहुत कम बनाए हैं, जो बनाए हैं वो आज हमारी महफिल में आए हैं। एवं श्री BN राजकोर साहब जो है कर्मनिष्ठ, खूब ज प्रामाणिक, निष्ठावान, बेदाग एवा अधिकारी तरीके भरूच जिल्लाનું અમારું 5 વર્ષનું નેતૃત્વ કરીને ગયા છે। એમના હાથ નીચે આચાર્ય તરીકે મેં સેવા બજાવી છે। ખૂબ જ પ્રેમ, માયા, મૃદુ એવા BN રાજગોર સાહેબ જવાના લગભગ 13 વર્ષ થયા, પણ હજુ અમારો ભરૂચ જિલ્લાનો આચાર્ય સંઘ એમને ભૂલ્યો નથી। ક્યારેક જવાનું થાય તો ત્યાં પણ એ જ ઉમળકા અને આવકાર સાથે અમને મળે છે। એવા BN રાજગોર સાહેબનું હું सारा परिवार वती भावभीનું स्वागत करूं। साथे जोशी साहेब અને અમારા મંડળના સભ્યો સ્વાગત પ્રવચનની સાથે જે પ્રવેશ લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓ ધોરણ 9 ના આમ 10 અને 12 મળી 690 ની પાસે સંખ્યા છે। સાહેબના આશીર્વચનો, આશીર્વાદ અને શુભેચ્છા અમારા બાળકો સાથે રહેશે એવી એટલો કહું છું। आपकी आभा की पाकर निगम को हमको देखते हैं। सलाम अलैकुम। વિનંતી કરીશ કે સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ BN રાજગોર સાહેબનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરે। આભાર સતીશ જોગિયા સાહેબ। હવે આપણે ત્યાં પધારેલા રૂટ ઓફિસર શ્રી જોશી સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવા માટે હું શાળાના શિક્ષક શ્રી શબ્બીર પટેલ સાહેબને વિનંતી કરીશ। આભાર શબ્બીર સાહેબ। ત્યારબાદ વન વિભાગ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવા માટે જાવીદ પટેલ સાહેબને વિનંતી કરીશ। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોમાં ઇકબાલ શેખ સાહેબ અહીં ઉપસ્થિત છે, તો એમનું સન્માન કરવા માટે હું પટેલ જાવીદ સાહેબને વિનંતી કરીશ। ત્યારબાદ સંસ્થાના
યશ કલગી એવા પ્રમુખ સાહેબ શબ્બીર જોગિયા સાહેબનું સ્વાગત કરવા માટે હું નઈમ મોતાલા સાહેબને વિનંતી કરીશ. આભાર. હવે સભાધ્યક્ષ શ્રી અને સંયુક્ત નિયામક ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ BN રાજગોર સાહેબનું શાલ ઓઢાડી સ્વાગત કરવા માટે હું શાળાના આચાર્ય શ્રી MY જાંગડા સાહેબને વિનંતી કરીશ. આભાર આચાર્ય શ્રી. હવે BN રાજગોર સાહેબનું પુસ્તક અર્પણ કરી સન્માન કરવા માટે હું નઈમ મોતાલા સાહેબને વિનંતી કરીશ. આભાર. ત્યારબાદ BN રાજગોર સાહેબને સ્મૃતિ ભેટ અર્પણ કરી એમનું સન્માન કરવા માટે હું સંસ્થાના પ્રમુખ શ્રી શબ્બીર જોગિયા સાહેબને વિનંતી કરીશ. હવે સર્વ મહાનુભાવોનો આભાર. આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ તો નવો પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓમાં 11 સાયન્સની વિદ્યાર્થીની અંસારી મંતશાને વિનંતી કરીશ કે તે અહીં ઉપસ્થિત થાય અને પોતાનું વક્તવ્ય ટૂંકમાં રજૂ કરે. આજની સભામાં ઉપસ્થિત થયેલ માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારી સાથે અભ્યાસ કરતા વાલા ભાઈઓ અને બહેનો અને અહીં પધારેલ મહેમાનો, આજે આપણી શાળામાં પ્રવેશોત્સવ સમારંભ રાખવામાં આવેલ છે. આ સમારંભમાં મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર મારું મંતવ્ય રજૂ કરવાનો અવસર મળ્યો છે. તે બદલ હું આપ સૌનો ખૂબ આભાર માનું છું. વિજ્ઞાન એટલે જાણવાની કળા, કુદરતી સમસ્યાઓને સમજવાનો પ્રયાસ અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનું આચરણ અર્થાત તેનું વ્યવહારિક રૂપ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે માનવ જીવનને ખૂબ જ અદ્ભુત રીતે બદલીને રાખ્યું છે. એક સમયે જે અશક્ય ગણાતું હતું તે આજે ખૂબ જ સરળ બની ગયું છે. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, અહીં સુધી કે અવકાશ યાત્રા, આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીની દેન છે. વિજ્ઞાનની મદદથી આજે આપણે ઘરમાં બેઠા બેઠા દુનિયાની બધી જ જાણકારીઓ મેળવી શકીએ છીએ. શિક્ષણ, આરોગ્ય, ખેતી, વ્યવસાય, રોજગાર દરેક ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. પરંતુ આપણે સાથોસાથ આ વાત યાદ રાખવી જરૂરી છે કે આપણે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આનો દુરુપયોગ આપણા સૌ માટે હાનિકારક બની શકે છે. જેમ કે મોબાઈલ અને ઇન્ટરનેટનો દુરુપયોગ આપણા આરોગ્ય માટે નુકસાનદાયક છે. અંતમાં હું આટલું જ કહીશ કે વિજ્ઞાન એ જ છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. વિજ્ઞાન એ જ છે કે જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને ટેકનોલોજી એ પાંખ છે જે માણસના સપનાને સાકાર કરવા ઉડાન આપે છે. અસ્સલામુ અલૈકુમ. આભાર અંસારી મંતશા. હવે નવા પ્રવેશ મેળવેલા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે છે તેમને શાળા પ્રવેશ કરાવવા અને એ થકી એમનું સન્માન કરવા માટે અહીંથી હું નામ જાહેર કરીશ, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીની સિદ્ધાર્થ ફરહીન તે અહીં ઉપસ્થિત થાય અને BN રાજગોર સાહેબને હું વિનંતી કરીશ કે એમને પુસ્તકોનો સેટ અર્પણ કરી એમને શાળા પ્રવેશ કરાવે.
આભાર સાહેબ. ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની પટેલ ખુશ્બુ ને પુસ્તકનો સેટ અર્પણ કરી એમનો પ્રવેશ અપાવવા માટે હું BN રાજગોર સાહેબને વિનંતી કરીશ. પટેલ ખુશ્બુ. આભાર સાહેબ. હવે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી વડિયા સફવાન ને પુસ્તકનો સેટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવવા માટે હું પધારેલા જોશી સાહેબને વિનંતી કરીશ. વડિયા સફવાન. આભાર સાહેબ. ત્યારબાદ 11 આર્ટ્સના વિદ્યાર્થી વડિયા મહાજને પ્રવેશ અપાવવા માટે પણ હું જોશી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુસ્તકોનો સેટ અર્પણ કરી એને શાળા પ્રવેશ અપાવે. આભાર સાહેબ. હવે આપણે ત્યાં 11 સાયન્સ શરૂ થવા જઈ રહ્યું છે, તો એના માટે 11 સાયન્સના લેબ ડોનરના પ્રતિનિધિ તરીકે ઇદ્રીસભાઈનું સ્વાગત કરવા માટે અને એમનું સન્માન કરવા માટે હું નિયામક શ્રી સંયુક્ત નિયામક શ્રી ગુજરાત માધ્યમિક બોર્ડ રાજગોર સાહેબને વિનંતી કરીશ કે તેઓ લેબ ડોનરના પ્રતિનિધિ તરીકે ઇદ્રીસભાઈનું સ્વાગત કરે, સન્માન કરે. इन परिंदों को मिलेगी मंजिलें जरूर, ये इनके बिखरे हुए पर बोलते हैं. वो लोग खामोश रहते हैं अक्सर, जमाने भर में जिनके हुनर बोलते हैं. હું BN રાજગોર સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવી પ્રેરક ઉદ્બોધન કરે. સૌને નમસ્કાર. શાળા પ્રવેશોત્સવ 2025ના આજના આ કાર્યક્રમમાં અંજુમન હાઈસ્કૂલ ખરોડ ખાતેના જે કાર્યક્રમમાં ઉપસ્થિત એવા શાળાના પ્રમુખશ્રી, શાળાના આચાર્યશ્રી, મંચસ્થ સર્વે મહાનુભાવો, શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વહાલા બાળકો, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આ એક અનોખો ઉત્સવ છે. ગુજરાત રાજ્ય માટેનો એક ગૌરવવંતો અવસર છે. આપણા બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટેનો આ એક ઉમંગનો અવસર છે, ઉમંગનો આ એક ઉત્સવ છે. આપણે જ્યારે શાળા પ્રવેશોત્સવના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2003 યાદ આવે કે જ્યારે સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલું. અને એ વખતે આપણા મુખ્યમંત્રી તરીકે હાલના આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને એમણે ગુજરાતમાં આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી.
એટલા માટે કે ઘણા બાળકો શાળામાં પ્રવેશ મેળવતા નહોતા. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા પાત્ર ઘણા બાળકો વંચિત રહેતા હતા. જાગૃતિનો અભાવ હતો અને એટલા માટે વાલીઓને જાગૃત કરવા, સમાજને જગાડવા આ એક પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો અને એના કારણે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર આપણે 100% નામાંકન સુધી પહોંચી શક્યા છીએ. એક પણ બાળક બાલવાટિકા કે પહેલા ધોરણમાં પ્રવેશથી વંચિત રહેતું નથી. સાથે સાથે ડ્રોપ આઉટ જે ઘટાડવાની વાત છે એમાં પણ પ્રાથમિકમાં આપણે ઘણા બધા આગળ વધી શક્યા છીએ અને ડ્રોપ આઉટ ઘટાડવા સુધી પહોંચી શક્યા છીએ. હવેનું આપણું લક્ષ્ય છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. કે ધોરણ 8 પાસ કર્યા પછી ધોરણ 9 માં તમામ બાળકો પ્રવેશ પ્રાપ્ત કરે. એ જ રીતે ધોરણ 10 પાસ કર્યા પછી ધોરણ 11 માં તમામ બાળકો પ્રવેશ પ્રાપ્ત કરે અને એના માટેનો આ ઉત્સવ જે છે એને આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સુધી લંબાવે છે. તો આપણે ધોરણ 9 અને 11 માં પ્રવેશતા બાળકોને પણ આજે આવકારે છે. તો ધોરણ 9 અને 11 માં પ્રવેશતા તમામ બાળકોને આજે આપણે તાળીઓના ગડગડાટથી આવકારીએ અને વધાવીએ. કારણ કે ધોરણ 8 પછી પણ કેટલાક બાળકો હજુ પણ 9મા ધોરણમાં પ્રવેશ નથી મેળવતા અને એને કારણે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પ્રાપ્ત કરવાથી વંચિત રહી જાય છે. એવું ન બને એ માટે હવે આ શાળા પ્રવેશોત્સવને માધ્યમિક શાળા સુધી પણ આપણે લંબાવે છે અને જે બાળકો પ્રવેશ પ્રાપ્ત કરે છે તે ફક્ત શાળામાં પ્રવેશ મેળવીને બાકી ન રહે, પરંતુ પ્રવેશ મેળવ્યા પછી સારામાં સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તે માટેના પણ કાર્યક્રમો આપણે કરી રહ્યા છીએ. અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આપણા બાળક એ આ દેશના ઉત્તમ નાગરિકો બને, ચારિત્ર્યવાન નાગરિકો બને, મૂલ્યવાન નાગરિકો બને, દેશભક્ત નાગરિકો બને એ પ્રકારનું આપણે શિક્ષણમાં વાતાવરણ સર્જીએ છીએ. શિક્ષણ દ્વારા જ પરિવર્તન શક્ય છે. શિક્ષણ નથી તો કશું જ નથી. એટલે એમ કહી શકાય કે વિના શિક્ષણ નહીં ઉદ્ધાર. એટલે આજે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે અમે સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરીશું અને દેશના ઉત્તમ નાગરિકો બનીશું. કારણ કે આપણા દેશનું ભાવિ આપ સૌ બાળકોના હાથમાં છે. આપ સૌ જ્યારે ભવિષ્યમાં દેશના નાગરિકો બનશો ત્યારે તમારે આ દેશને ચલાવવાનો છે, આપણા દેશને આગળ લઈ જવાનો છે અને એ માટે જે કંઈ શાળાના શિક્ષણ થકી પ્રાપ્ત થતું હોય, શાળાકીય, શૈક્ષણિક અને સહઅભ્યાસિક આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આપણે ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. તો શાળા દ્વારા આપ સૌને આવા સારા સંસ્કારો પ્રાપ્ત થાય અને તમે સૌ દેશના ઉત્તમ નાગરિકો બનો એવી મારી શુભકામના આપ સૌને પાઠવું છું. શાળામાં વિજ્ઞાન પ્રવાસ શરૂ થયો છે એ બદલ શાળા મંડળને અને સમગ્ર શાળા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ શાળામાં ભણતા આપ સૌ બાળકો ભવિષ્યમાં ખૂબ આગળ વધો અને આપણા રાજ્યનું, આપણા દેશનું નામ રોશન કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. अब खुशियों पर मौज की रवानी रहेगी, जिंदगी से फिर न कोई रुगड़ानी रहेगी. हर महफिल में यूं ही सितारे बिखेरते रहेंगे, हर बार अगर आपकी आमद की मेहरबानी रहेगी. હું પટેલ મોહમ્મદ સાલે સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે
જાહેર વિધિ કરે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 અંતર્ગત અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં સર્વપ્રથમ સભાધ્યક્ષ શ્રી રાજગોર સાહેબ, પધારેલા જોશી સાહેબ, નીચે ઓફિસમાં કાર્યાલયમાં કાર્યરત એવા વન વિભાગ અધિકારી ત્રિવેદી સાહેબ, સંસ્થાના યશ કલકી એવા પ્રમુખ શ્રી શબ્બીર જોગિયાત સાહેબ, મહેમાન શ્રી ઇકબાલ શેખ સાહેબ, સંસ્થાના આચાર્ય શ્રી એમ.વાય. જંગડા સાહેબ, સર્વનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું કે તેઓ મંચની શોભા બની આપણા આ કાર્યક્રમને શણગારરૂપી સ્તર ઉપર લઈ ગયા. ત્યારબાદ આ કાર્યક્રમના આયોજનમાં ફાળો આપનાર તમામ શિક્ષક ભાઈઓ અને બહેનો, કાર્યક્રમની શોભામાં વધારો કરવા માટે અને શણગારરૂપી કપરું કાર્ય કરવા માટે જેમણે કામ ઉપાડી લીધું એવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નીરુબેન, પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનો, ધોરણ 9 થી 12 અંદર અભ્યાસ કરાવતા શિક્ષિકા બહેનો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક ભાઈઓ, કાર્યક્રમ સફળતાપૂર્વક પ્રાપ્ત થાય, પૂર્ણ થાય તે માટે નાનામાં નાનું કામ ધ્યાન પર દોરીને કાર્યક્રમની સફળતામાં સૂર પૂરનાર એવા પટાવાળા ભાઈઓ, ક્લાર્ક ભાઈઓ, સર્વનો હું આ કાર્યક્રમના સફળતા અપાવવા માટે દિલથી આભાર માનું છું. ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવનાર ભાઈઓ અને બહેનો, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને ઉપસ્થિત એવા 9 થી 12ના ભાઈઓ અને બહેનો જેમણે આ કાર્યક્રમને ખૂબ મજાથી, આનંદથી અને શાંતિપૂર્વક માણ્યો અને શાંતિ આખા કાર્યક્રમમાં આપણને જોવા મળી એ માટે એમનો પણ તહે દિલથી આભાર માનું છું. આવનાર ફરીથી તમામ મહેમાનોનો હું દિલથી આભાર માનું છું. અસ્તુ. મંચસ્થ મહાનુભાવોને નમ્ર વિનંતી કે તેઓ આચાર્યશ્રીની ઓફિસમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે.